બેગમપુરામાં હજરત સૈયદ મોહમ્મદ બલખી શહીદ ઉર્ફે બુલાકી પીર બાવાના વાર્ષિક ઉર્સ મુબારક નિમિત્તે ભવ્ય લંગરે આમનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેરના બેગમપુરા વિસ્તારમાં આવેલ હજરત સૈયદ મોહમ્મદ બલખી શહીદ ઉર્ફે બુલાકી પીર બાવાના વાર્ષિક ઉર્સ મુબારક નિમિત્તે સર્વ ધર્મના ઝાયરીનો માટે લંગરે આમ નિયાઝનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પવિત્ર અવસર ધાર્મિક ઉત્સાહ, આસ્થા અને શ્રદ્ધાના માહોલ વચ્ચે ઉજવાયો હતો। ઉર્સ દરમિયાન મોટી સંખ્યામાં અકીદતમંદો અને ઝાયરીનો દરગાહે હાજર રહી ચાદર પેશ કરી, ફાતિહા વાંચી અને પોતાના તેમજ પોતાના પરિવાર અને સમૃદ્ધિ માટે દુઆઓ માંગી હતી। આ પ્રસંગે કુરાન ખ્વાની, નાતો, મનકબત, ઝિક્ર, અઝકાર તથા લંગરે આમ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ઉર્સ માત્ર એક ધાર્મિક કાર્યક્રમ જ નહીં, પરંતુ સમાજમાં પ્રેમ, ભાઈચારો, એકતા અને માનવતાનો સંદેશ ફેલાવવાનો એક મહત્વપૂર્ણ માધ્યમ પણ છે। અહીં વિવિધ ધર્મો અને સમાજના લોકો એક સાથે ઉપસ્થિત રહી ગંગા જમની સંસ્કૃતિ અને સામાજિક સૌહાર્દની સુંદર મિસાલ રજૂ કરે છે। આ આયોજનને સફળ બનાવવા માટે આયોજન સમિતિના તમામ સભ્યો, ખાસ કરીને જાવેદભાઈ કોથમીરવાળા અને તેમના સહયોગી ગ્રુપ દ્વારા ઝાયરીનો તથા મહેમાનો માટે ઉત્તમ સુવિધાઓ અને વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી હતી। આશરે 12 થી 15,000 જેટલા શ્રદ્ધાળુ અને ઝાયરીનો મોટી સંખ્યામાં હાજર રહી આ મુબારક અવસરની બરકત હાંસલ કરી હતી તથા દેશ અને સમાજમાં અમન, શાંતિ, પ્રગતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે દુઆઓ કરી હતી। બ્યુરો રિપોર્ટ E2Z न्यूज सूरत। बेगमपुरा मुंबई में ये हम आम लंगर करते हैं, नियाज करते हैं। 14-15 हजार आदमी का लंगर होता है। ये हिंदू भाई जैसे सब खाते हैं। हाँ, ये खास करके मेरे हिंदू भाई के लिए रखा जाता है वेज लंगर। 10 से 12 वर्ष से मैं कर रहा हूँ, लगातार यही कर रहा हूँ। और दूध कलिंग होता है मेरे वहाँ 50 साल से होता है। ये कम से कम 15,000 आदमी होते हैं।